ફરીવાર આપનું હાર્દિક સ્વાગત. આપણે 1 થી 50 પ્રશ્નો અંગ્રેજી પ્રશ્ન બેંકના જોયા. હવે 51 થી 100 સુધીના પ્રશ્ન આ વિડીયોની અંદર આપણે જોઈએ. ચાલો આપણે શરૂ કરીએ. 51મો પ્રશ્ન, સી ઇટ્સ મેંગોઝ. આપેલા વાક્યમાં સી ની જગ્યાએ આઈ મૂકીએ તો વાક્ય કઈ રીતે બને? તો આઈ ઇટ મેંગો, આઈ, વી, યુ અને ધે એની સાથે મૂળ ક્રિયાપદ મુકાય અને હી, સી, ઇટ સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં મૂકવામાં આવે છે. 52મો પ્રશ્ન છે, ધે પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. તેની જગ્યાએ સી મૂકીએ તો સી પ્લેઝ. અહીંયા હી, સી, ઇટ ની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકવું તો અહીંયા એસ વાળું ક્રિયાપદ આવશે. 53મો પ્રશ્ન છે કે વાદળ આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. તો વાદળને ક્લાઉડ કહેવાય. ખાંડ આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ ખાંડને સુગર કહેવાય, SUGAR. પ્રશ્ન 55મો છે કે નીચેનામાંથી કયું જોડકું સાચું છે? પોલીસમેન, ડોક્ટર, ટીચર અને પોસ્ટમેન. હવે પોલીસમેન પોલીસ સ્ટેશનમાં હોય, ડોક્ટર હોસ્પિટલમાં હોય, ટીચર સ્કૂલની અંદર હોય અને પોસ્ટમેન જે પોસ્ટ ઓફિસમાં હોય. તો એ પ્રમાણે જોતા આપણો જવાબ વિકલ્પ સી મળશે. પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એ અને ચોથામાં બી જવાબ મળશે. 56મો પ્રશ્ન છે કે નીચેનામાંથી શબ્દકોશનો સાચો ક્રમ મેળવો. અહીંયા આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલા એ આવે, પછી બી આવે, પછી ડી આવે અને ઈ આવે. એટલે આન્ટ, બોલ, ડોગ અને એલિફન્ટ આ આપણો ક્રમ સાચો છે. 57મો પ્રશ્ન છે, ધ ટીચર ખાલી જગ્યા ટીચિંગ. ધ ટીચર ઇઝ ટુ બી ક્રિયાપદ રૂપ ઈજ આવશે. જૂન પછી કયો મહિનો આવે? જૂન પછી જુલાઈ માસ આવે. 59મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો અહીંયા પહેલું છે લાફ એટલે હસવું. આ ક્રિયાપદ છે, બાકીના એકેય શબ્દો ક્રિયાપદ નથી. નીચેના શબ્દોમાંથી રંગનો અંગ્રેજી શબ્દ મેળવો. રંગને કલર કહેવાય, એટલે અંગ્રેજી સ્પેલિંગ છે એનો COLOUR. 61મો પ્રશ્ન છે કે કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. આપેલા વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે? તો ટ્રેન અંગ્રેજી શબ્દ છે. એના પછી છે કે વી વિલ સી અ મૂવી ટુમોરો. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહીંયા ટુ બી ક્રિયાપદ આગળ આવે અને નામ કે સર્વનામ છે પાછળ જાય અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય. ભવિષ્યકાળ છે એટલે વિલ પહેલા આવશે. વિલ વી સી અ મૂવી ટુમોરો, પ્રશ્નાર્થ ચિહ્ન. 63મો પ્રશ્ન છે કે 29 માટે કયો અંગ્રેજી સ્પેલિંગ સાચો છે? તો 29. 29 એ અંગ્રેજી સ્પેલિંગ સાચો છે. 50 માટે અંગ્રેજી શબ્દ શોધો. તો 50 ને 50 કહેવાય. 98 ને અંગ્રેજીમાં કહેવામાં આવે છે 98. 66મો પ્રશ્ન, 35 ને અંગ્રેજી અંકમાં લખાય 35. આપેલું ચિત્રને ઓળખો. તો આ ચિત્ર બોલનું છે, BALL. આ ચિત્ર આપેલું છે 68મા પ્રશ્નમાં એ કૂતરાનું છે, એટલે ડોગ. સવારના સમયે કઈ અભિવાદન ઉપયોગમાં લેશો? તો સવારના સમયને કહેવાય ગુડ મોર્નિંગ.
70મા પ્રશ્નની અંદર આપેલું નાકનું ચિત્ર છે એને નોઝ કહેવાય, NOSE. પછી કાનનું ચિત્ર છે એને ઇયર કહેવાય, EAR. 72મો પ્રશ્ન છે કે રોનક ઇટ્સ 5 બનાનાસ. રેખાંકિત શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો રોનકની નીચે અંડરલાઈન છે એટલે હુ વડે પ્રશ્ન થાય, હુ ઇટ્સ 5 બનાનાસ, પ્રશ્નાર્થ ચિહ્ન. 73મો પ્રશ્ન રાધિકા ગોઝ ટુ સ્કૂલ એટ 8 AM. રેખાંકિત શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહીંયા આપણને જવાબ આવશે, વેન વડે વાક્ય થશે વેન ડઝ રાધિકા ગો ટુ સ્કૂલ, અને પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે સમય જ્યારે જાણવું હોય ત્યારે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવશે. ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો વેર ઇઝ યોર સ્કૂલ, સ્થાન જાણવું હોય, સ્થાન જાણવું હોય કે સ્થળ જાણવું હોય ત્યારે વેર વડે પ્રશ્ન કરવામાં આવશે. વાય ડુ યુ ગો ટુ હોસ્પિટલ? ફોર ચેકઅપ. આન્સર છે કે ચેક કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો. 76મો પ્રશ્ન છે ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર. તો અહીંયા હુ વડે પ્રશ્ન થશે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે. એલિફન્ટ માટે નીચેનામાંથી કયા સર્વનામનો ઉપયોગ થાય છે? તો પ્રાણી, નિર્જીવ વસ્તુ, પદાર્થ માટે એક વચન હોય તો ઈટ અને બહુવચન હોય તો ધેનો ઉપયોગ થશે. હીનું હિઝ થાય તો શીનું તો કે હર થાય, HER સંબંધક રૂપ છે. વૈશાલી માટે યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ લખો. તો VAISHALI. કૌશલ્યા માટે યોગ્ય શબ્દ ગુજરાતી છે કૌશલ્યા. 81મો પ્રશ્ન છે સી ખાલી જગ્યા O, સી ખાલી જગ્યા MP ખાલી જગ્યા TER. તો અહીંયા આપણને કોમ્પ્યુટરનો સ્પેલિંગ છે COMPUTER. તો O અને U આ ખાલી જગ્યાની અંદર અક્ષરો આવશે. ધ સન ઇઝ ખાલી જગ્યા રાઇઝિંગ, સૂર્ય ઉગે છે. હી ઇઝ ભાવેશ, ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. તો ઇટ ઇઝ હિઝ બુક, હીનું સંબંધક હિજ લખવું. મોનિકા સ્મેલ્સ વિથ હર નોઝ, આપણે સૂંઘીએ છીએ નાક વડે. રાકેશ ખાલી જગ્યા વિથ હિઝ આઈઝ, રાકેશ સીઝ જુએ છે. છ્યાસીમો પ્રશ્ન ધ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ખાલી જગ્યા હેવ ક્રિકેટ કિટ. તો ધે હેવ ચિલ્ડ્રન, બોયઝ એનું સર્વનામ ધે થાય. 87મો પ્રશ્ન નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? અહીંયા આપણને 4 સ્પેલિંગો આપ્યા છે. એમાં વિકલ્પ સી આપણને મળશે સ્લીપ. 88મો પ્રશ્ન નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? સર્કસ, CIRCUS. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? સ્ટમક, STOMACH, સ્ટમક એટલે પેટ. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો પિક્ચર, PICTURE, પિક્ચર એટલે ચિત્ર. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો ટેલ, TAIL, ટેલ એટલે પૂંછડી. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી? તો SHOIR, આ સ્પેલિંગ ખોટો છે, બાકીના ત્રણેય સાચા છે. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી? તો CEMO આ ખોટો છે, બાકીના ઇંગ્લિશ, ચિલ્ડ્રન અને સર્કલ સાચા છે.
94મો પ્રશ્ન નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી? તો RUOND આ ખોટો છે. બાકીના ગ્રાઉન્ડ, ડાન્સ અને સિંગ સ્પેલિંગ સાચા છે. અહીંયા 95માં પણ સાચો સ્પેલિંગ નથી એવું આપણને કીધું. CARPNTOR આ સ્પેલિંગ ખોટો છે. બાકીના ટેલર, પાયલોટ અને બાર્બર સાચા છે. 96મો પણ ખોટો સ્પેલિંગ શોધવાનો છે. તો કેચ, મેચ, મેક અને અહીંયા સી વિકલ્પ આપણો ખોટો છે. HAIR આવે પણ અહીંયા HIAR આપેલું છે. 97મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો વિકલ્પ સી ની અંદર કે મોનિકા ડ્રિંક્સ કોફી આપણો વિકલ્પ ડી સાચો મળશે. 98મો કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? કર્તવ્ય ગોઝ ટુ સ્કૂલ એવરી ડે તો વિકલ્પ એ આપણને સાચો મળશે. 99મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો અહીંયા વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા ભૂતકાળનું વાક્ય છે. અને છેલ્લું 100મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ડી વિકલ્પ છે આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો. હવે અહીંયા ભવિષ્યકાળનું રૂપ વિલ કે શેલ હોય ત્યારે ભવિષ્યકાળનો સમય દર્શક શબ્દ પણ મૂકવામાં આવે છે. એટલે અહીંયા ટુમોરો છે અને વિલ છે એ વાક્ય આપણું સાચું પડશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો 51 થી 100 પ્રશ્નોનું અંગ્રેજી ભાષા પ્રશ્ન બેંકના પ્રશ્નોનું સોલ્યુશન. ફરીવાર મળીશું, નવા પ્રશ્નો લઈને આવીશું. હજુ અંગ્રેજી પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે કરીશું.